આખરે લોકશાહીનો વિજય થયો છે, કારણ કે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચ્યો અને સરકારને નમતું જોખવું પડ્યું છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને રાજીનામા પછી કોકરોચ જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ કેન્દ્ર સરકારે તમામ માગણીઓનો સ્વીકાર કરતા કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું છે કે હવે આંદોલન સમાપ્ત થયું। આખા દિવસ દરમિયાન શું ઘટનાઓ ઘટી અને કેવી રીતના થયું સમાધાન તેની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। જ્યારે સરકાર લાંબો સમય સુધી સત્તામાં રહે ત્યારે સત્તામાં રહેલા લોકોને એક પ્રકારનું ગુમાન થાય છે અને પછી પ્રજાની હાલત કીડી મકોડા જેવી થાય છે। નીટ જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાના પેપર ફૂટી જાય અને સરકારને તેની કોઈ અસર ન થાય। આખી ઘટનાની અંદર મારે આભાર માનવો છે સુપ્રીમ કોર્ટના જજ સૂર્યકાંતનો। તેમણે યુવાનોને કહ્યું કે તમે વંદા જેવા છો અને જસ્ટિસ સૂર્યકાંતના નિવેદન પછી કોકરોચ જનતા પાર્ટીનું નિર્માણ થાય છે, જેમાં કરોડો યુવાન જોડાય છે। નીટની પરીક્ષાના મુદ્દે આ વંદાઓ એકત્રિત થાય છે અને દિલ્હીના જંતર મંતર ઉપર તેઓ ધરણાનો પ્રારંભ કરે છે અને શિક્ષણ માટે પોતાની આખી જિંદગી આપી દેનાર લદ્દાખના નેતા સોનમ વાંગચુક મેદાનમાં આવે છે, અમરનાથ ઉપવાસ શરૂ કરે છે, પરંતુ સરકારને કોઈ ફેર પડતો નથી। સોનમ વાંગચુક લાંબા સમય સુધી અમરનાથ ઉપવાસ ઉપર રહે છે અને પછી અચાનક દિલ્હી પોલીસ તેમને ઉપાડી હોસ્પિટલમાં દાખલ કરે છે અને વંદાઓ વિફરે છે। વંદાઓ કહે છે ચાલો સંસદ, અને હજારોની સંખ્યામાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં દિલ્હી અને દેશભરના યુવાનો ઉમટી પડે છે। પહેલી વખત સરકારને ભાન થયું કે આ વંદાઓ આપણી સરકારને કોરી અને તોડી નાખશે, એટલે પછી સોનમ વાંગચુક સાથે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ સંવાદ શરૂ કરે છે, સોનમને મનાવવાના પ્રયત્ન કરે છે, સોનમની શરતો માનવાની તૈયારી બતાડે છે। આખરે સોનમ વાંગચુક પોતાના અમરનાથ ઉપવાસનો અંત આણે છે। સરકાર માની રહી હતી કે સોનમના ઉપવાસ તોડતાની સાથે આંદોલન સમેટાઈ જશે, પણ તેવું થયું નહીં। કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે કહ્યું, હજી ક્યાં અમારી માંગણી સ્વીકારાઈ છે? પહેલી માંગણી એવી છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। ધર્મેન્દ્ર પ્રધાન તો શિક્ષણનું એક પ્રતીક હતા, એક માણસ તરીકે નહીં પરંતુ એક પ્રતીક તરીકે આપણે આખી ઘટનાને જોવી જોઈએ। ખોખલી થયેલી શિક્ષણનું પ્રતીક એટલે ધર્મેન્દ્ર પ્રધાન હતા। કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રીઓ ચર્ચાનો દોર શરૂ કરે છે। તેમાં પહેલી માગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। બીજી માગણી હતી આ ઘટનાને લઈને જે યુવાનોએ આત્મહત્યા કરી છે તેને 1 કરોડનું વળતર આપવામાં આવે। ત્રીજી માગણી હતી કે જે દેખાવકારો સામે પોલીસ ફરિયાદ થઈ છે એટલે કે FIR થઈ છે તે તમામ FIRઓ પાછી ખેંચવામાં આવે। આ મુદ્દે શનિવારના રોજ એક બેઠક થાય છે અને શનિવારે આ બેઠક થાય તેની પહેલાં ધર્મેન્દ્ર પ્રધાન જાહેરાત કરે છે, હું રાજીનામું આપું છું, હું દુઃખી છું, મેં મારું રાજીનામું વડાપ્રધાનને મોકલી આપ્યું છે। આ રાજીનામા પછી 4 વાગે બેઠકનો દોર શરૂ થાય છે, જેમાં કોકરોચ જનતા પાર્ટીના 2 પ્રતિનિધિ અને 2 કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે આ બેઠક શરૂ થાય છે। પરંતુ સરકાર આ નિર્ણય લેવા માટે તૈયાર થઈ તેના માટે કોઈની અહમ ભૂમિકા હતી તો એ અમિત શાહની હતી। અમિત શાહ આવનાર તોફાનને સમજી ગયા હતા અને તેમને લાગ્યું કે હવે બાજી તેમને સંભાળવી પડશે। ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તે પહેલાં અમિત શાહ ધર્મેન્દ્ર પ્રધાનને મળે છે, રાજીનામા માટે સમજાવે છે। ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે છે, ત્યાર પછી બેઠકનો દોર શરૂ થાય છે। આ બેઠક પછી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું
કે અમારી માગણી સ્વીકારાય, જેમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ પહેલી માગણી હતી. બીજી માગણી હતી કે જે મૃતકો છે, એટલે કે જેઓ આ ઘટનામાં પોતાનો જીવ આપી ચૂક્યા છે, તેમને 1 કરોડનું વળતર આપવામાં આવે. અને જે દેખાવકારો સામે પોલીસ ફરિયાદ થઈ છે, માત્ર દિલ્હીમાં જ નહીં, ભાજપ શાસિત જે રાજ્યોમાં આ ફરિયાદ થઈ છે એમની ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને ભવિષ્યમાં આ દેખાવકારોને નહીં કનડવામાં આવે તેની ખાતરી આપવામાં આવે. સરકારે આ તમામ માગણીઓ સ્વીકારી હોવાનો કોકરોચ જનતા પાર્ટીનો દાવો છે અને દાવા સાથે તેમણે કહ્યું કે આંદોલન હવે સમાપ્ત છે. પરંતુ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વળતર ચૂકવવાના મુદ્દે કહ્યું કે 1 કરોડની વાત નથી, નિયમ પ્રમાણે કેટલું વળતર ચૂકવાશે એ અમે જોઈશું અને વધુમાં વધુ કેટલું વળતર આપી શકાય એટલું વળતર અમે આપીશું. આમ પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારને કોઈએ પડકારવાની હિંમત કરી હોય અને પરિણામ સુધી લઈ ગયા હોય તો આ દેશના વંદાઓ છે. સરકારને આ નિર્ણય એટલા માટે લેવો પડ્યો કારણ કે માત્ર દિલ્હીમાં જ નહીં, બિહાર હોય, ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, દેશ ભડકે બળવાની તૈયારીમાં હતો. તે પહેલાં નરેન્દ્ર મોદીએ ઉદાર થવાનું પસંદ કર્યું. સારી વાત છે, દેર આએ દુરસ્ત આએ. નરેન્દ્ર મોદીનો આભાર છે કારણ કે તેમણે મોડે પણ દેશના સંતાનોની, દેશના વિદ્યાર્થીઓની પીડા સમજી છે. ચાલો, આ સ્ટોરી અંગે તમારે શું કહેવું છે તમે પણ કોમેન્ટ બોક્સમાં લખજો, કારણ કે સીધા કે આડકતરી રીતે આપણે પણ આ દેશમાં એક કોકરોચ છીએ. અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.